તો જૂનાગઢમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ છે। શહેરના ચોકસી બજારમાં ચીટર ગેંગે વેપારીઓને નબળું સોનું પધરાવીને પ્યોર ગોલ્ડ લઈ ગયા છે। ન્યૂ ગિરિરાજ જ્વેલર્સ નામની દુકાનમાં મહિલા અને પુરુષ આવ્યા હતા। તેમણે 3,10,000ની કિંમતની સોનાની હાંસડી વેચી હતી અને 22 કેરેટના સોનાનો ચેઇન અને 18 કેરેટની સોનાની વીંટી ખરીદી હતી। આ બંને દાગીનાની રૂપિયા 2,66,000માં ખરીદી કરી અને હાંસડી વેચી તેના બાકીના નીકળતા 44,000 રૂપિયા રોકડા પણ લઈ ગયા। જોકે મહિલા અને પુરુષ જે સોનાની હાંસડી વેચે તે ભેળસેળવાળા સોનાની હાંસડી હોવાથી સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ છે। આ મામલે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ થતાં પોલીસે સીસીટીવી મારફતે બંટી બબલીને ઓળખવા તજવીજ હાથ ધરી છે। એક બેન દાગીનો જૂનો દાગીનો દઈને સામે નવા દાગીના લેવા છે। અમારે ઘરે મેરેજ છે એટલે અમારી પાસે અત્યારે પૈસાની સગવડ ન હોય એટલે આ દાગીનો અમારે દઈ દેવો છે ને સામે નવા 2-3 દાગીના લેવા છે। આ અનુસંધાને વાત કરતા અમારા વેપારી શ્રી એની યારે કામકાજ કરેલ, પણ દાગીનામાં એવું હતું કે દાગીનો એટલી બધી વ્યવસ્થિત બનાવટનો હતો કે એમાં કોઈ પણ વ્યક્તિને ખબર પડે નહીં। દુકાને 2 અજાણ્યા શખ્સો આવેલા, એક ભાઈ અને એક બેન બપોરના સમયે આવી અને મારી પાસે જૂનો હાર વેચવા આવેલ ને સામે નવો દાગીનો ખરીદવો છે એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અને એ બાદ અમે એનું ટેસ્ટિંગ ને ઓલરેડી કરાવતા એ સોનું અમને બરાબર જેવું લાગ્યું। બાદમાં અમે એના દાગીનાની પરફેક્ટ બધું કર્યું તો એ દાગીનામાં માત્ર 10% સોનું નીકળવા ધ્યાન પડ્યું